અને અમીરગઢમાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ નદી નાળા છલકાઈ ગયા, ત્યારે ડીસાના વરણોડા, ડામા, નાની, શેરપુરા, ગુગળ, ટેટોડા અને પેશલા ગામના તળાવો ઓવરફ્લો થઈ ગયા છે. તળાવો ઓવરફ્લો થતા ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ગામડાઓમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. આજ મામલે મોગજી પટેલ સંવાદદાતા જોડાઈ ગયા છે. મોગજી, જે રીતે બનાસકાંઠાના હાલ પણ બેહાલ થઈ ચૂક્યા છે, ત્યારે હાલની શું પરિસ્થિતિ? જી મોગજી, તો બનાસકાંઠાના હાલ પણ બેહાલ થઈ ચૂક્યા છે. આપ જોઈ શકો છો કે કેટલાક ગામડા છે તે બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નદીઓ પણ બે કાંઠે વહેવા લાગી છે. ફરી એકવાર મોગજી પટેલ છે ફોન લાઈન પર. મોગજી, જે રીતે બનાસકાંઠાના બેહાલ થઈ ચૂક્યા છે, હાલની અપડેટ શું? આજે જેમ જણાવ્યું હતું કે જે રીતના ગત રાત્રિએ વરસાદ શરૂ થયો છે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જે ઉપરવાસ કહેવાય છે માઉન્ટ આબુમાં ભારે વરસાદ થયો છે. ત્યાં માઉન્ટ આબુમાં કહી શકીએ તો 8 થી 10 ઇંચ વરસાદ થયો છે, જેના કારણે અમીરગઢ, ઇકબાલગઢ સહિતના વિસ્તારમાં બનાસ નદી જે વહે છે, બનાસ નદી બંને કોટે વહેતી થઈ છે. ભારે વરસાદ ઉપરવાસમાં થયાના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર થયો છે. માઉન્ટ આબુમાં પણ જે રીતના વરસાદ થયો છે ભારે, તેના લીધે અમીરગઢમાં નદીમાં નીર આવે છે અને બનાસ નદી બે કોટે વહેતી થઈ છે. થરાદ ધાનેરા પંથકની વાત કરીએ તો ત્યાં પણ સતત રાત્રિ દરમિયાનથી વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર, વડગામ પંથકમાં પણ રાત્રિથી વરસાદ વરસ્યો છે, જેના લીધે સાર્વત્રિક વરસાદથી ઠેર ઠેર પાણી ભરાય છે. હજુ સુધી વરસાદ ચાલુ છે, ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે. આભાર તમામ જાણકારી બદલ.